જો કોઈ પતિ એની પત્નીને એવું કહે કે તારે હંમેશા નાઇટ ગાઉન પહેરીને જ ફરવાનું, બીજું કે તારે ક્યારે સૂવું ને ક્યારે ઉઠવું એ પણ હું જ નક્કી કરીશ, એટલે હસબન્ડ કે એમ જ કરવાનું, તો શું સ્ત્રીએ ફરિયાદ ફાઇલ કરી શકે? તો એ બાબતનો આ એક વિડીયો બનાવ્યો છે અને બહુ આશ્ચર્યજનક ઘટના છે, મને ગળે નથી ઉતરતી. એ અમદાવાદના જાણીતા અખબારમાં પ્રસિદ્ધ પણ થયા છે. એનું જે ક્લિપિંગ છે એ હું અહીંયા મૂકું છું. તો આખો મામલો શું છે હું તમને કહું કે એક લેડી અને એ લેડીની ફરિયાદ, એટલે એણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાયેલી છે. હવે એ એફઆઈઆર છે કે ખાલી અરજી છે એ એક તપાસનો વિષય છે, પણ એને ફરિયાદ કરેલી છે એવું આ છાપાના અહેવાલમાં કહે છે. એમનું મુખ્યત્વે એવું કહેવું છે કે એમના હસબન્ડ છે એમને દારૂ પીવાની ટેવ છે અને દારૂ પીને એમને હેરાન કરતા હતા. બીજું કે એ કે એમ જ એને જીવવાનું, ક્યારે સૂવું ક્યારે ઉઠવું એ બધું એમના હસબન્ડ નક્કી કરે. અને હસબન્ડ બાબતે એ એના કહેવાય ને સાસરિયાઓને ફરિયાદ કરે તો એ લોકો સાસરિયાઓ એના છોકરાની એટલે કે સ્ત્રીના હસબન્ડની જ ફેવર કરતા હતા. વાત ત્યાં અટકતી નથી. એણે જે આ લેડીઝ છે એણે આ છાપાના અહેવાલ મુજબ એવો આક્ષેપ કર્યો છે કે માય હસબન્ડ વુડ ઇન્સિસ્ટ ધેટ આઈ વેર અ નાઇટ ગાઉન ઓલ ધ ટાઈમ એન્ડ વેન એવર આઈ રેસિસ્ટેડ હી એન્ડ માય ઇનલોસ વુડ એબ્યુઝ મી. એટલે આ બેનનું એવું કહેવું છે કે મારે હંમેશના માટે નાઇટ ગાઉન પહેરવાનું એ મને ઇન્સિસ્ટ કરતો હતો, દબાણ કરતો હતો, અને જ્યારે હું ના પાડું ત્યારે એ મને હેરાન કરતો હતો. એટલે સ્પેસિફિકલી એવું એલિગેશન આ જે છાપાનો અહેવાલ છે એ ઉપરથી લાગે છે. એટલે તમે જોઈ શકો છો હવે નાના નાના ઘટના બાબતે પણ પોલીસ ફરિયાદો થતી હોય છે, અને આ એક બહુ અલગ પ્રકારની ઘટના છે. એટલે આમાં કોઈ કાયદાની તો કોઈ વાત નથી, એટલે આ અલગ પ્રકારની એક ઘટના છે. એટલે આમાં ફરિયાદ થઈ છે, હવે કાયદો કાયદાનું કામ કરશે. તો તમને આ માત્ર જણાવવા માટે આ છાપાના અહેવાલ પરથી આ વિડીયો બનાવ્યો છે. બાકી તમારી જોડે આવી કોઈ ઘટના બનતી હોય તો વકીલ સાહેબ તો તમારા બેઠા જ છે, તમે તમારા વકીલને પૂછી અને કાયદેસરની જે પણ કાર્યવાહી કરી શકો છો. આવજો.